નમસ્કાર, આપ જોવા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો અને હું છું જય શર્મા. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હંમેશા શાનદાર પ્રદર્શન કરતી આવી છે અને કરતી રહેશે, પરંતુ એક એવી ટ્રોફી છે કે જે હજુ પણ તેમના હાથથી દૂર છે, આઈસીસી વર્લ્ડ કપ. અને આ જ સપનું હવે ફરી એકવાર સાકાર કરવા માટે આપણી ટીમ તૈયાર છે. આગામી મહિને વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ વિશે ખાસ વાત કહી છે અને તેણે કહ્યું કે આખો દેશ અમારા વર્લ્ડ કપ જીતવાની રાહ જોઈ રહ્યો છે અને આ વખતે અમારી ટીમ આઈસીસી ટ્રોફીનો દુષ્કાળ ખતમ કરવા માંગે છે. અને આ જ મુદ્દે આજે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે વિમેન્સ વર્લ્ડ કપ વિશે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. ભારતીયો આનંદો 30મી સપ્ટેમ્બરથી ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે શરૂ થઈ રહ્યો છે વિમેન્સ વર્લ્ડ કપ, કે જેની ટ્રોફી લોન્ચ કરવામાં આવી છે. ભારત પોતાની પ્રથમ મેચ શ્રીલંકા વિમેન્સ સામે બેંગલુરુમાં રમશે, જ્યારે ફાઇનલ 2 નવેમ્બરના રોજ રમાશે. ખાસ કરીને ભારતીય વિમેન્સ ટીમને હજુ સુધી વર્લ્ડ કપ જીતવામાં સફળતા મળી નથી, પણ આ વખતે ટીમ જોરદાર ફોર્મમાં છે અને ખૂબ સારું ક્રિકેટ રમી રહી છે. ત્યારે આશાઓ પણ બંધાઈ છે અને ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ ખૂબ આશાવાદી છે. તો ભારતે તાજેતરમાં જ ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયા સામે પણ એવું જ જોરદાર પ્રદર્શન થઈ શકે છે. તે વર્લ્ડ કપ પહેલા ખૂબ કામ લાગશે. તો ટ્રોફી લોન્ચમાં આઈસીસી ચેરમેન જય શાહ ઉપરાંત ક્રિકેટર યુવરાજ સિંહ પણ હાજર રહ્યા હતા. અને 2017માં ફાઇનલમાં પહોંચેલી ટીમ આ વખતે ટ્રોફી ઉંચકવા માટે તત્પર હોય તે સ્વાભાવિક છે. તો વિમેન્સ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે અને તે વિશે ચર્ચા કરી રહ્યા છે. અશોકભાઈ, વિમેન્સ વર્લ્ડ કપ ભારત માટે કેટલો મહત્વનો છે અન્ય દેશો કરતા, અને ક્યારથી અને ક્યાં યોજાઈ રહ્યો છે આ વર્લ્ડ કપ? જ્યારે ભારતની વાત આવે અને ખાસ કરીને ક્રિકેટની વાત આવે તો ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસ થાય કે જે દેશની અંદર સૌથી વધારે લોકો ક્રિકેટને ફોલો કરતા હોય એ દેશના લોકોની અપેક્ષાઓ છે આસમાનને ટચ કરે, એમાં કોઈ બેમત નથી. જે રીતે અત્યારે ભારતીય ક્રિકેટ જે હાઇટ ઉપર ગયું છે, અથવા તો જે હાઇટ ઉપર મેન્સ ક્રિકેટ અત્યારે રમાઈ રહ્યું છે, એટલે દરેકને એ થાય કે ભાઈ ના, આપણી પણ બીજી ટીમો પણ, એટલે કે વિમેન્સ ટીમો પણ જોરદાર છે જ, તો આપણે શા માટે જીતી શકતા નથી? એટલે સવાલ અહીંયા છે કે ભાઈ વિમેન્સ ટીમ જોરદાર છે પણ અત્યાર સુધી જીતી શક્યા નથી. કારણ કે ઘણીવાર એવું બને છે. વિરાટ કોહલીની વાત કરીએ તો વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આપણે આઈસીસી ટ્રોફી ના જીતી શક્યા, અથવા તો રોહિત શર્મા વખતે બી ઘણી રાહ જોવી પડી. એક ટ્રોફી હાથમાં નીકળી ગઈ, બીજી ટ્રોફી ત્યાર પછી આવી. તો ક્યાંક ને ક્યાંક ક્રિકેટની અંદર તમે જેટલું ધારો એટલું થતું નથી હોતું. 1983માં આપણે પહેલો વર્લ્ડ કપ જીત્યા, પછી 2011માં આપણે બીજો વર્લ્ડ કપ જીત્યા. એટલે એ જે ગાળો તમે જુઓ તો એમ થાય કે હા, એક બહુ મોટી સફર તમે કાપો ત્યાર પછી કંઈક સિદ્ધિ મળે છે. એટલે અહીંયા આગળ ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ વર્ષોથી ક્રિકેટ રમે છે, ઘણા બધા રેકોર્ડ્સ એમના નામે છે, ઘણી બધી મેચો એ લોકો જીત્યા છે, બધી જ વસ્તુ બરાબર છે. પણ વર્લ્ડ કપ જીતવાની જ્યાં વાત આવે ત્યાં સુધી હજુ ભારતનું સપનું સાકાર થયું નથી. હવે સપનું સાકાર નહીં થવાના કારણો ઘણા જ એવા ઘણા દેશો છે કે જે દેશો હજુ સુધી ચેમ્પિયન બની શક્યા નથી. એવું નથી કે ખાલી ભારત જ એવું છે કે જેમાં આપણે કહી શકીએ. તો દેર આર પ્લેન્ટી ઓફ કન્ટ્રીઝ. તો હવે જે વર્લ્ડ કપ થઈ રહ્યો છે, એટલે શા માટે એ વર્લ્ડ કપ ભારત માટે અગત્યનો? તમે કહ્યું એ ભારત માટે એટલે અગત્યનો કે એ વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. ભારત અને શ્રીલંકાના સંયુક્ત ઉપક્રમે 30મી સપ્ટેમ્બરથી આ વર્લ્ડ કપ, આઈસીસી વન ડે વર્લ્ડ કપ શરૂ થવાનો છે. એટલા માટે ભારત માટે બહુ મહત્ત્વનું છે કે હવે જ્યારે ભારતના લોકો સામે જ એમને મોટાભાગની મેચો રમવાની હોય, પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હોય, તો જે એમને પબ્લિક સપોર્ટ જોઈએ એ પબ્લિક સપોર્ટ ભારતનો ભારત તરફી મળી રહે, પહેલો તો આ એડવાન્ટેજ છે. બીજી વસ્તુ એ છે કે જે ખેલાડીઓ રમે છે એ પોતે પણ પોતાના જ લોકોની સામે રમવાનું છે, એટલે એમની જે કમિટમેન્ટ ટુ ધ ગેમ હોય, બહાર પણ હોય જ, પણ અહીં આગળ દરેકને એમ હોય કે હું આજે સારું પરફોર્મન્સ કરું. એટલે પોતાના ઘર આંગણે દરેક સારું રમે એ
આપણે શ્રેણી રમાય ત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ ઘર આંગણે ભારત જીતી ગયું અથવા ઘર આંગણે ઇંગ્લેન્ડ જીતી ગયું અથવા ઓસ્ટ્રેલિયા એમના ત્યાં આગળ જીતી ગયું, તો ક્યાંક ને ક્યાંક એ પ્રમાણે જ્યારે ઘર આંગણે ભારતના અંદર જ આ વર્લ્ડ કપ રમાતો હોય તો જીતવાની તકો વધી જાય. બીજી વસ્તુ એ કે તમારી પાસે જે આબોહવા છે એટલે કે એટમોસ્ફિયર છે, એ એટમોસ્ફેરિક ચેન્જ પણ એટલો મોટો રહેવાનો નથી, કારણ કે તમારી અને શ્રીલંકાની જે આબોહવા છે આબોહવામાં લગભગ સરખાપણું છે. ભારત જ્યારે ઓસ્ટ્રેલિયા અથવા ઇંગ્લેન્ડમાં રમતું હોય કે સાઉથ આફ્રિકામાં રમતું હોય તો અલગ પરિસ્થિતિઓમાં રમે છે. અહીં આગળ ભારત અને શ્રીલંકાની પરિસ્થિતિઓ ભારતને અનુરૂપ છે અને બહારના દેશો અહીં આવીને રમશે, એમના માટે વિપરીત પરિસ્થિતિ સર્જાશે. કોઈ કોલ્ડ કન્ટ્રીમાં ધારો કે ઇંગ્લેન્ડમાંથી કોઈ આવે ને એને ઇન્ડિયામાં એ કરવાનું તો ઇટ્સ અ ટ્રબલસમ જોબ. તો એ પરિસ્થિતિ એમના માટે છે, ભારત માટે આ એડવાન્ટેજ છે. બીજું કે જે લોન્ચ કરવામાં આવી, ટ્રોફી લોન્ચ કરવામાં આવી, તે વખતે હરમનપ્રીત કૌર કેપ્ટન જે ભારતીય ટીમના છે એ પણ હાજર હતા. એમણે કહ્યું કે દુષ્કાળ જે છે એ પૂરો કરવો છે અને એ પૂરો કરવા માટે એમની ટીમ કટિબદ્ધ છે. બીજી અગત્યની વાત એ છે કે જ્યારે તમે ભારતમાં આટલી મહત્ત્વની મેચો રમી રહ્યા હોય તે વખતે જે તમારો જુસ્સો એ બુલંદ હોય. બીજું કે તમને સપોર્ટ મળે, કોનો ક્રાઉડનો તમને સપોર્ટ મળે, મીડિયાનો, તમને એવરીથિંગ ઇટ ઇઝ એટ યોર ડિસ્પોઝલ. અને જ્યારે આપણે બીજા વર્લ્ડ કપની વાતો કરીએ છીએ અથવા તો ડિસ્કશન કરીએ છીએ, મેન્સ વર્લ્ડ કપની વાત કરીએ, ત્યારે એ લોકોએ સ્ટ્રગલ કરી છે, ત્યાર પછી જ એમને ફળ સારું મળ્યું છે. એટલે બની શકે કે ભારત અત્યાર સુધી જીતી શક્યું નથી, પણ આ વખતે એની પાસે ઘણા પોઝિટિવ્સ છે કે જે પોઝિટિવ્સ ઉપરથી ભારતની મહિલા ટીમ વર્લ્ડ કપ જીતવાનું સપનું સાકાર કરી શકે સ્થિતિ છે. એટલે આ બધી વસ્તુનો આપણે ભારત 2 વખત ફાઇનલમાં પહોંચ્યું છે. એવું નથી કે ભારત પ્રગતિ નથી કરી. વી હેવ રીચ અપ ટુ ધેર રનર્સ અપ બન્યા, પણ ક્યાંક એક મિતાલી રાજની કેપ્ટનશીપમાં, એક હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં તો આ બધી ઘટનાઓ ઘટી છે. પણ જ્યાં આપણે જીતવાની વાત આવે છે ત્યાં આપણે એને એન્કેશ કરી શક્યા નથી. એટલે આ વખતે જે પાસાઓ છે પણ પોઝિટિવ છે, તૈયારીઓ પણ સારી છે. રિસન્ટ પાસ્ટમાં મેચો પણ ભારત સારું, હમણાં જ ઇંગ્લેન્ડને હરાવીને આવ્યું છે, ઓસ્ટ્રેલિયા સામે એક શ્રેણી રમવાની છે એ પણ એના માટે બહુ સારી. આ બધા પાસાઓને આપણે એક રીતે એક સરખી ગોઠવીએ તો ક્યાંક એમ લાગે છે કે ભારત માટે જીતવાની તકો આગળના વર્લ્ડ કપ કરતાં વધારે છે. જીતવાની તકો તો વધારે છે. અશોકભાઈ, ભારતની જો વાત કરી રહ્યા છે વિમેન્સ ટીમની, તો ભારતનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ ક્યારે જોવા મળ્યો હતો? કેવું રહ્યું હતું એ પ્રદર્શન? જો 2 વખત ભારત ફાઇનલમાં પહોંચ્યું છે, સર્વશ્રેષ્ઠ પ્રદર્શન તો એ જ કહી શકાય. ઘણી વખત આપણે સેમિફાઇનલમાં હાર્યા છે, પણ જે 2 પ્રદર્શન ભારતના જોવા મળ્યા છે એ પ્રદર્શન એટલા સમગ્ર વર્લ્ડ કપમાં તો સારી હતી જ, જેને કહી શકાય કે પ્રદર્શન આપણું સારું હતું, પણ વી વર નોટ એબલ ટુ ક્લિન્ચ ટુ ધ ફાઇનલ. એટલે આપણે ફાઇનલ સુધી તો પહોંચ્યા છીએ, દરવાજા ઉપર આપણે ડેફિનેટલી દસ્તક આપ્યા છે, હવે એ દરવાજાની અંદર જવાનું બાકી છે. અને અત્યાર સુધીના પ્રદર્શનની અંદર તમે જુઓ તો સેમિફાઇનલ આપણે ઘણીવાર એ કરી છે અને ઘણીવાર એવું બન્યું છે કે આપણે શરૂઆતના તબક્કામાં જ બહાર નીકળી ગયા હોય એવી પણ ઘટના. અને આ નોકઆઉટ અને બંને એનાથી રમાય છે, એટલે આપણે જોઈ શકીએ છીએ કે અમુક વખતે ભારતની ટીમ શરૂઆતમાં સારું કરી શકતી નથી. એટલે અત્યારે એમ આપણે જોઈ શકાય કે સારું પ્રદર્શન છે અને રિસન્ટ પાસ્ટમાં આપણે સારું પ્રદર્શન કરીએ છીએ, એટલે કરી રહ્યા છીએ અત્યારે. એટલે માટે આપણને આ જીતવાની તકો વધારે છે. એટલે 2 વર્લ્ડ કપમાં ફાઇનલ સુધીની સફર ભારતીય વિમેન્સ ટીમે તય કરી છે અને હવે એક છેલ્લું જેને કહેવાય કે એક પગથિયું છે, જીતનું પગથિયું હવે ચડવાનું બાકી છે. એટલે અત્યાર સુધીના જેમ ખૂબ રન બનાવવાનો હોય તો 171 રન હરમનપ્રીત કૌરે વર્લ્ડ કપમાં બનાવ્યા, મિતાલી રાજ સૌથી વધારે રન્સ બનાવ્યા છે, ઝુલન ગોસ્વામીએ સૌથી વધારે વિકેટ. ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સીસ હેવ બીન ડન, બટ એ કમ્બાઇન્ડ પરફોર્મન્સ થઈને જીતમાં પરિવર્તિત થયા નથી. એટલે દેટ ઇઝ ઓનલી ધ થિંગ વિચ ઇઝ નીડેડ. એટલે આપણે સારું પ્રદર્શન કર્યું છે, છેક સુધી પહોંચ્યા છીએ, હવે ત્યાંથી આગળ રસ્તો જે છે એ તય કરવાનો. એટલે અત્યાર સુધીના વર્લ્ડ કપની અંદર પણ ભારતની સ્થિતિ તો ઓફકોર્સ આમ તો જોવા જઈએ વર્લ્ડ કપની અંદર તો ઓસ્ટ્રેલિયા 7 વાર, ઇંગ્લેન્ડ 4 વાર, ન્યૂઝીલેન્ડ 1 વાર ચેમ્પિયન થયું છે. એટલે એ બધા દેશો 7 વાર જે ટીમ ચેમ્પિયન થતી હોય એ કેવી ટીમ હશે? ઇંગ્લેન્ડની ટીમ તમે જુઓ તો આ 2 જબરી ટીમો છે. એ ટીમોની સામે ફાઇનલમાં રમવું એટલે મુશ્કેલી ઊભી કરે છે આપણે જે હાર્યા છીએ એમાં. તો ક્યાંક ન્યૂઝીલેન્ડની ટીમ છે
તો આ બધી ટીમોની અંદર ખેલાડીઓ છે જે ખડતલ ખેલાડીઓ છે, મજબૂત ખેલાડીઓ છે અને સારા રેકોર્ડ્સ ધરાવે છે. પણ આ વખતે જે છે એ ભારતની તરફેણ એટલા માટે થાય કે રિસન્ટ પાસમાં આપણે જે એક શ્રેણી જીત્યા છે એ ફર્સ્ટ ટાઈમ આપણે ઇંગ્લેન્ડમાં હરાવ્યું છે. એટલે આઈ થિંક દેટ્સ અ પ્લસ પોઈન્ટ ફોર અસ. અને હું માનું છું કે એ પ્રમાણે આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. એટલે 2 વાર ટોચ ઉપર પહોંચ્યા છીએ, એટલે સેકન્ડ રહ્યા છીએ. હવે નંબર 1 પર જવાનું છે. અશોકભાઈ, ભારત અને શ્રીલંકામાં બંને જગ્યાએ મેચ રમાવાની છે, એટલે કે ઘર આંગણે આ મેચ રમાવાની છે. તો વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાયો છે, ત્યારે કેટલો ફાયદો ભારતને થઈ શકે છે? શું ઘર આંગણામાં મેદાનનો પણ લાભ મળી શકે? ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પરિસ્થિતિઓનો તો લાભ મળશે, તમને ક્રાઉડ મળી રહેશે, પણ મેદાનની પરિસ્થિતિ તમને યાદ હોય કે દરેકે દરેક જ્યારે શ્રેણી યોજાય ત્યારે ભાઈ એમ કહેવામાં આવે કે ભાઈ ઓસ્ટ્રેલિયા તો બહુ સ્વિંગ થાય, બહુ હાઇટ ઉપર આવે બોલ. ઇંગ્લેન્ડ તો સ્વિંગ અને જબરજસ્ત હોય, અને સાઉથ આફ્રિકાની વાત જો તો વિકેટ ઉછાળ લેતી હોય, ફાસ્ટ બોલ આવે. તો અલગ અલગ પિચોની અલગ અલગ ખાસિયત હોય છે. એ પ્રકારે ત્યાંની માટી એને એ રીતે બનાવવામાં આવે છે પિચોને. અને ગમે તેટલો તમે ટ્રાય કરો તો એ એની જે ઇન્ગ્રેડિયન્ટ ઓરિજિનલ આઈડેન્ટિટી છે એ પિચની તો રહેવાની છે. અહીંયા આગળ ફાસ્ટ બોલરને તકો ઓછી રહેશે અથવા તો સીમિત રહેશે, જ્યારે સ્પિન બોલિંગ ડિપાર્ટમેન્ટને વધારે સારું અહીંયા એને ફાયદો થશે. તો આ એક મહત્ત્વની વસ્તુ છે કે ભારત અને શ્રીલંકાની વિકેટો એ પ્રમાણમાં સ્લો વિકેટો રહેવાની. એટલે સ્લો વિકેટો જે છે એની ઉપર સ્લો બોલર્સ અને સ્પિનર્સ માટે એક સારામાં સારું મેદાન મળશે એમને, કે જ્યાં એ લોકો પોતાની કલાબાજી બતાવી શકે. જ્યારે ફાસ્ટ બોલર્સ માટે એટલું જેને કહેવાય કે જે એમને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં જો સ્પેસ મળતી હોય અને સ્વિંગ મળતો હોય એટલો ઇન્ડિયામાં મળશે નહીં. એટલે આ એક ડિસએડવાન્ટેજ. એટલે ભારતની ટીમ છે, શ્રીલંકાની ટીમ છે, પાકિસ્તાનની ટીમ છે, આ બધી ટીમોની જો આપણે વાત કરીએ તો એમને થોડોક એડવાન્ટેજ ચોક્કસ રહેશે, કારણ કે એવી પીચો ઉપર એ રમી રહ્યા છે કે જે પીચો ઉપર એપેરન્ટલી સ્લો પીચો હોય છે અને સ્લો બોલર્સને વધારે તક છે. એટલે ભારત પાસે સ્પિનર્સ પણ સારા છે, ભારત પાસે સ્લો બોલર્સ પણ સારા છે. ફાસ્ટ બોલર જોવા જઈએ તો પેસ જે જોઈએ એ પેસ થોડી ઓછી, જ્યારથી આપણા ઝુલન ગોસ્વામી રિટાયર થયા ત્યાર પછી. પણ અત્યારની તબક્કે હું માનું છું કે સ્પિન બોલિંગ માટે ભારત માટે સારા બોલર્સ પણ છે, અને એ પીચો જે છે ભારત અને શ્રીલંકાની પીચો એ કદાચ આ બોલર્સને વધારે અનુકૂળ આવી શકે છે. એટલા માટે આપણે ઘર આંગણાના એડવાન્ટેજની જ્યારે વાત કરીએ ને ત્યારે પહેલી વસ્તુ પીચ છે, એનું એડવાન્ટેજ મળે છે કે નહીં અથવા તો ઉઠાવે છે કે નહીં. બીજી વસ્તુ છે ક્રાઉડ, અને ત્રીજી વસ્તુ છે તમારું મીડિયા. આ ત્રણેય વસ્તુનો સપોર્ટ આ ટીમોને મળવાનો છે. એટલે એટલા માટે આ મેચ પણ આ ટીમો પણ ખાસ કરીને વર્લ્ડ કપ પણ અગત્યનો છે, અને ભારત માટે ઘણા બધા પોઝિટિવ્સ છે આની અંદર, કે જે પોઝિટિવ્સથી હવે આપણે વર્લ્ડ કપ જીતવાનું એક સપનું સાકાર કરી શકીએ તો જોઈ પણ શકીએ. તો માનું છું કે વી આર એટ ધ બેસ્ટ પ્લેસ. અશોકભાઈ, આ વખતની જોરદાર ટીમ છે, અને ખાસ કરીને કયા ભારતીય મહિલા ખેલાડીઓ પાસેથી ભારત શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખી રહ્યું છે? શું હરમનપ્રીત કૌરે આ જવાબદારી લેવી પડશે? તમે એમ કહો મને કે ભાઈ ઇંગ્લેન્ડ સામેની જે અત્યારની આપણી 5 ટેસ્ટ મેચોની શ્રેણી જે 2-2થી સરભર થઈ, જી, કોનો ફાળો મહત્વનો હતો? શુભમન ગિલ કેપ્ટન. તો આપણે એમ કહી શકીએ કે શુભમન ગિલ હેઝ પ્લેડ ધ બેસ્ટ ઓફ હિઝ ઇનિંગ. હવે જ્યારે તમે મહત્ત્વની મેચો અથવા તો મહત્ત્વના ટાર્ગેટ તરફ આગળ વધી રહ્યા છો ત્યારે ઇટ ઇઝ અ કેપ્ટન કે જેને લીડિંગ ફ્રોમ ધી ફ્રન્ટ કરવું પડે, એટલે કે લીડ લેવું પડે કે હા, આઈ એમ ધેર ટુ એન્શ્યોર દેટ વી ડૂ ધ બિગ ઓફ ધ સ્કોરિંગ. એટલે સૌથી મહત્ત્વની બાબત આ બને છે કે તમે કેટલો સ્કોર તમે કરો છો, કારણ કે કેપ્ટન તરીકે જો તમે લીડિંગ ફ્રોમ ધી ફ્રન્ટ રહો છો તો સમગ્ર શ્રેણીમાં ઓન ધ ફિલ્ડ તમારું ઇમ્પોર્ટન્સ જે છે એ ઓટોમેટિક વધે છે. યુ આર ગેટિંગ દેટ રિસ્પેક્ટ, યુ આર ગેટિંગ દેટ એ ઇનબિલ્ટ એ છે કે મળે જ તમને કે યાર એ તો પોતે આટલું સારું રમે છે તો વાય કાન્ટ વી પ્લે. તો એક જે કહેવાય કે ઇન્સ્પિરેશન જે છે એ ઇન્સ્પિરેશન એ કેપ્ટન પાસેથી લેવાની હોય, એ કેપ્ટન માટે બહુ અગત્યનું છે કે એ સારું રમે. નો ડાઉટ સ્મૃતિ મંદાના વર્લ્ડમાં સેકન્ડ નંબર ઉપર છે, સૌથી સારામાં સારું પ્રદર્શન, સારામાં સારી સેન્ચુરી છે. જેમીમાં રોડ્રિક્સ છે, શી ઇઝ પ્લેઇંગ ફેન્ટાસ્ટિક નોક. તમારી પાસે પ્રતિકા રાવલ છે, હુ ઇઝ ડુઈંગ વેરી વેલ. તમારી પાસે
દીપ્તિ શર્મા છે એ પણ બહુ જબરજસ્ત બેટિંગ કરે છે. યુ હેવ ગોટ અ વેરી ગુડ બેટર્સ ઇન યોર ટીમ. બટ સ્ટીલ હું માનું છું કે વર્લ્ડની નંબર 2 બેટ્સમેન ભલે સ્મૃતિ મંદાના હોય, બટ આઈ વુડ પ્રિફર દેટ હરમનપ્રીત કૌર ટેક્સ અ લીડ અને એ સારું રમે. જો એ સારું રમશે તો આખી ટીમ એની સાથે સારું રમશે. એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમારી પાસે એમનો ભલે ક્રમ પાછળ છે થોડો, 10મો ક્રમ કે 11મો ક્રમ છે, પણ તે છતાંય શી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેન્જરસ બેટર ઇન ધીસ પર્ટિક્યુલર ફિલ્ડ. એટલે 171 રન આ ખેલાડીએ ફટકારેલા છે એ વર્લ્ડ કપની મેચમાં. એટલે આપણે એને લાઇટલી ના લઈ શકીએ. એ આવી આક્રમક અને આવી મોટી ઇનિંગ રમી શકે એમ છે. સવાલ એ છે કે આ વર્લ્ડ કપમાં રમવાની છે. એ મહત્ત્વનું છે કે આ વર્લ્ડ કપમાં જો હરમનપ્રીત કૌર રમે છે, સ્મૃતિ મંદાના એનું પોતાનું જે અત્યારનું ફોર્મ છે એ કન્ટિન્યુ કરે છે, રાવલ તમે પ્રતિકા રાવલ જો સારું એ કરે છે, આઈ થિંક યુ ગોટ અ વેરી ગુડ. શરૂઆતમાં 3 કે 4 બેટર્સ તમારા ભારત ઇંગ્લેન્ડમાં શ્રેણી કેમ સરભર કરી શક્યો હતો તો મેચ જીતી શક્યું? કારણ કે એમના 4 બેટર્સ જ જોરદાર હતા શરૂઆતના. 5મા 6ઠાનો નંબર ના લાગે એવા જબરજસ્ત હતા. તો દરેક ટીમમાં આવું હોય કે પહેલાં 5 બેટર્સ જે છે એ બેટર્સ એ સમગ્ર ટીમની 80% રન બનાવવાની જવાબદારી લઈ શકે એવા સક્ષમ હોવા જોઈએ. અને એ હરમનપ્રીત કૌર કારણ કે 3જા 4થા ક્રમમાં બેટિંગ કરે, ઇફ શી ટેક્સ દેટ એ જે લીડ લઈ શકશે અથવા તો એ રન બનાવવાનું શરૂ કરશે તો આઈ થિંક આખી ટીમનું જે આખું ક્લેવર છે એ બદલાઈ જશે. દે ઓલ વિલ ગો ઇન વન ફિલ્ડ ધીસ થિંગ કે નહીં આપણે જીતવાનું છે. આપણે 2011નો વર્લ્ડ કપ જીત્યા ત્યારે બી સચિન તેંડુલકર માટે વર્લ્ડ કપ આપણે જીતવાનો છે. છેલ્લે આપણે જે T20 વર્લ્ડ કપ, યાર રોહિત શર્માના નસીબમાં વર્લ્ડ કપ છે કે નહીં એના માટે આપણે જીતવાનો છે. નાઉ ધીસ ટાઈમ ઇટ ઇઝ હરમનપ્રીત કૌર કે એના માટે જીતવાનું, બિકોઝ શી ઇઝ ધ કેપ્ટન હુ ઇઝ ઇન ગુડ ફોર્મ. આ વખતે સારું પ્રદર્શન કર્યું છે અને અહીંયાથી ઘર આંગણે જ્યારે રમાય છે ત્યારે આ ક્રિકેટની બુકોમાં સ્વર્ણ અક્ષરે એનું નામ લખવાની તક છે. એટલે આઈ થિંક હરમનપ્રીત કૌર ઇફ શી ટેક્સ ધ લીડ ઓફ ધ ટીમ અને જો ટોપ સ્કોરર બને, આઈ થિંક વી કેન ડૂ ધીસ વેરી વેલ. અશોકભાઈ, હમણાં જ આપણે ગ્રાઉન્ડની વાત કરી, હોમ ગ્રાઉન્ડ ઉપર આજે ક્રિકેટ મેચ રમાવાની છે વિમેન્સ વર્લ્ડ કપ. તો કેવું છે ભારતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ? તાજેતરમાં જ ભારતની શ્રીચારની તેમજ ક્રાંતિ ગૌડે સારું પ્રદર્શન કર્યું હતું. કેટલું ભારત માટે મહત્વનું રહેશે? તમારી પાસે સ્પિનર્સ પણ છે, તમારી પાસે ફાસ્ટર્સ પણ સારા છે. જે રીતે શ્રીચારની અથવા તો ક્રાંતિ ગૌડે જે બોલિંગ કરી, સ્નેહ રાણા જે રીતે બોલિંગ કરે છે, આઈ થિંક દે આર પુટિંગ ઇન ધ બેસ્ટ ઓફ ધ એફર્ટ્સ. અને ભારત પાસે એક રેણુકા સિંહ છે, ફાસ્ટ બોલિંગની પણ એક આખી જેને કહેવાય કે એક ટીમ તો તૈયાર થયેલી છે જ. એ ટીમની અંદર આ ખેલાડીઓ બહુ સારું પ્રદર્શન, ખાસ કરીને સ્પિન ડિપાર્ટમેન્ટ આપણું દર વખતે ડોમિનેટ કરતું હોય છે. તો વી હેવ ગોટ સમ વેરી ગુડ. સ્નેહ રાણા છે, ત્યાર પછી શ્રીચારની છે અને શ્રીચારની તો આ વખતે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બની છે. એટલે એ પણ એક તમારો એડવાન્ટેજ છે કે શી હેઝ ડન હર બેસ્ટ. અને આ જે શ્રેણી જે જીત્યા છે આપણે T20 અને વન ડે બંને શ્રેણી આપણે ઇંગ્લેન્ડમાં જ હરાવવામાં સફળ થયા. એટલે ક્યાંક ને ક્યાંક આ બધા બોલર્સ જે છે, હરમનપ્રીત કૌર સારી બોલિંગ કરી શકે છે, શી ઇઝ ઓલ્સો વેરી ગુડ ઓફ સ્પિનર. તો હું માનું છું કે વી હેવ ગોટ ગુડ સ્પિનર્સ અલોંગ વિથ ગુડ ફાસ્ટ બોલર્સ. એટલે હવે જ્યારે તમે 5 બોલર્સ લઈને ચાલતા હો તો 5 બેટર્સ તમારા જોરદાર હોવા જોઈએ અને એક વિકેટ કીપર. એટલે 6 બેટર્સ તમારી પાસે જોરદાર હોવા જોઈએ અને 5 તમારી પાસે જો બોલર્સ જોરદાર હોય. આઈ થિંક ઇન્ડિયા કેન લુક ફોરવર્ડ. અત્યારે એક એવી પરિસ્થિતિ છે કે જ્યારે આપણે એક સારામાં સારી ટૂર જીતીને આવ્યા છીએ, ત્યાં આપણે તમે વિચાર કરો શ્રીચારની જે પ્લેયર ઓફ ધ સિરીઝ બની, જેનો અર્થ એ કે એને કેટલી સારી બોલિંગ કરી છે. તો ત્યારે એને વેરી ગુડ ટચ, વેરી ગુડ ફ્લેવર. તો હું માનું છું કે આ એક વસ્તુ મહત્ત્વની છે કે જેના કારણે ભારતનું બોલિંગ આક્રમણ જે છે અત્યારે બહુ સારામાં સારું કહી શકાય એવું જાણવા મળે છે. યસ અશોકભાઈ, સમયનો અભાવ છે પરંતુ ટૂંકમાં જણાવજો, જ્યારે ભારતમાં વર્લ્ડ કપ રમાય છે ત્યારે સ્પિનર્સ પર કેટલો ભાર રહેશે અને કયા દેશો વર્લ્ડ કપના મજબૂત દાવેદાર ગણાવી શકાય? ભારત આ ગ્રાફમાં કેટલું મજબૂત છે? બહુ સરસ વાત કરી તમે. સ્પિનર્સનું મહત્ત્વ તો જોરદાર છે જ. આપણે આગળ કહ્યું, તમે એમ કહ્યું કે કયા દેશો સાથે કોમ્પિટિશન, જબરજસ્ત કોમ્પિટિશન છે. તેમાં ઓસ્ટ્રેલિયા 7 વાર જીત્યું છે, ઇંગ્લેન્ડ 3-4 વાર જીત્યું છે, ન્યૂઝીલેન્ડ જીત્યું છે. એમના ખેલાડીઓ જે છે આપણે વિમેન્સ વર્લ્ડ કપ, વિમેન્સ પ્રીમિયર લીગમાં જોઈએ છે, જબરજસ્ત પ્રદર્શન કરે છે. દે હેવ ગોટ એ ટેરિફિક બેટર્સ, ટેરિફિક બોલર્સ એન્ડ ટેરિફિક કેપ્ટન્સ ઓલ અરાઉન્ડ. આ બધા જ છે. આપણા ખેલાડીઓ કરતાં મજબૂત પણ લાગે, આપણા ખેલાડીઓ કરતાં સારું પ્રદર્શન પણ અમુક વખતે કરતા લાગે. પણ ક્યાંક ને ક્યાંક ભારતની પાસે એકવાર તો ભારત, 2 વાર ભારત
ટોચ સુધી પહોંચેલું છે, એટલે ઇટ ઇઝ નોટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. પણ હા, તમે જો કોણ અઘરું પડે અથવા તો કોણ અઘરી ટીમો છે, તો ઓસ્ટ્રેલિયા તમારા ટોચની ટીમ છે. કોઈ પણ સંજોગોમાં મેચ નહીં હારવી એ જ એમનો સિદ્ધાંત. એ જ પ્રમાણે ઇંગ્લેન્ડની એ પણ જબરજસ્ત ટીમ છે. ન્યૂઝીલેન્ડ તમારા માટે ખતરો સાબિત થઈ શકે છે. અને ત્યાર પછી ચોથા ક્રમે તમે છો, એટલે તમે પોતે. એટલે હું માનું છું કે આ જે 4 ટીમો છે એમાં વધારે પડતી એ રહેશે, કોમ્પિટિશન રહેશે. કારણ કે પાકિસ્તાનને આપણે હરાવી શકીએ છીએ, શ્રીલંકાને આપણે હરાવી, બાકીની જે ટીમો છે એની સાથે આપણે વી કેન ડેફિનેટલી ગો. બટ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આર ધ ટફ ટીમ્સ ટુ બીટ ધેમ. તો હું માનું છું કે નિરાશાની વાત નથી. ટફ ટીમ સામે પણ આપણે જીત્યા છે. ઇંગ્લેન્ડ સામે તો હમણાં શ્રેણી જીતીને આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી રમવાની છે, એ પણ હાઈ પિચ ઉપર છે ખેલાડીઓ, અને એ શ્રેણી પણ જો આપણે જીતી શકીએ છીએ તો એનો અર્થ એ થયો કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આ બંને ટીમોને પણ ભારતીય વિમેન્સ ટીમ હરાવી શકે એમ છે. ભારતીય વિમેન્સ ટીમ હરાવી શકે તેમ છે, પરંતુ એક એવી ટ્રોફી છે હજુ પણ હાથથી દૂર છે, ને આ તે ટ્રોફી હાથથી ચૂંટવી લેવાનું એક તક છે. વિમેન્સ વર્લ્ડ કપ 2025 ની તમામે તમામ મેચો કેવી રહેશે તે વિશે ચર્ચા કરતા રહેશું. અશોકભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.